તો ભારત સરકારના 2047માં વિકસિત ભારતના દ્રઢ સંકલ્પ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં દેશમાં હરણફાળ વિકાસ જોવા મળે છે. આ અભૂતપૂર્વ વિકાસની સાથે સામાજિક સુધારણા માટે ભારતમાંથી 2030 સુધીમાં બાળ લગ્ન નાબૂદી કરવાનો ભારત સરકારનો મક્કમ સંકલ્પ અને સુદૃઢ આયોજન છે. આયોજનને સફળ બનાવવા અને સમાજનું સામાજિક દૂષણ ગણાતા બાળ લગ્ન નાબૂદ કરવા માટે સરકારના વિવિધ વિભાગો સાથે દેશની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા 27 નવેમ્બર 2025થી 100 દિવસીય વિશેષ કાર્યક્રમનું આયોજન કરી લોકો સુધી જનજાગૃતિ લાવવા માટેનો અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ગાયત્રી સેવા સંસ્થાના નેજા નીચે અને ગુજરાત બાળ આયોગ તથા સામાજિક સુરક્ષા વિભાગના વિશેષ સહયોગ અને માર્ગદર્શનથી 9 ફેબ્રુઆરી 2026ના રોજ ગાંધીનગરથી બાળ આયોગના ચેરમેન ધર્મિષ્ઠા ગજ્જરે બાળ મુક્તિ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ ગાંધીનગર, પાટણ અને મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં ભ્રમણ કરી કડી તાલુકાના લોર ગામે આગમન થયું હતું. ત્યારે રથના આગમન પ્રસંગે લોર ગ્રામ પંચાયત, શ્રી શક્તિ મહિલા સર્વાંગી વિકાસ ટ્રસ્ટ, પ્રાથમિક શાળા લોર અને ગાયત્રી સેવા સંસ્થા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.